હેલો વિદ્યાર્થી મિત્રો, સીઓ ટ્યુશન ક્લાસીસમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જાજા ટાઈમ પછી આપણે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ અને આ વિડીયો અપલોડ કરવાનું કારણ એ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિતમાં વિભાગ બી, સી અને ડી માં 56 માર્ક હોય. આપણે બધાને યાદ છે. વિભાગે 24 માર્ક, આમ આપણું 80 માર્કનું પેપર. હવે બી, સી, ડી છે ને, એમાં તમને વધારાના ઓપ્શન મળે. એટલે તમે કોઈ પણ એવો ટોપિક છે, કોઈ પણ એવું ચેપ્ટર છે, માની લો વિભાગ બી છે, એમાંથી 13 પ્રશ્ન આવે, એમાંથી 9 લખવાના હોય, તો આપણા પાસે 4 વધારાના ઓપ્શન રહે છે. પણ હેતુલક્ષીની વાત કરીએ તો હેતુલક્ષી 24 માર્કના જ આવે. અને 24 કેવા હોય? ફરજિયાત હોય અને કમ્પલસરી હોય. અને આમાંથી જ હોશિયાર વિદ્યાર્થીના માર્ક કપાતા હોય. કેમ તો કે સર આમાં 54 માંથી 56 આવે, પણ આમાં 24 માંથી 20 આવે, તો 4 માર્ક કપાય, એટલે 76 આપણે અટકે. અને આમાં જ બધાના માર્ક કપાય. તો આપણે ખાસ હેતુલક્ષીમાં એટલી બધી પ્રેક્ટિસ કરશું કે આપણું એક પણ માર્ક કપાવવું ન જોઈએ. અને એમાં પણ આ ચેપ્ટર એવું છે કે જે વિદ્યાર્થીને 80 માંથી 80 લઈ આવે બોર્ડની એક્ઝામમાં, એને આ ચેપ્ટર ફરજિયાતપણે સ્કીપ તમે કરી જ નહીં શકો. તમારો ટાર્ગેટ 80 માંથી 80 લઈ આવવાનો છે, તો આ ચેપ્ટર તમે ન સ્કીપ કરી શકો. કેમ તો કે 2 માર્કમાં આવે, 2 હેતુલક્ષીમાં આવે. બીજું ચેપ્ટર છે, માની લો કોઈ પણ બહુપદી હોય કે બીજું કોઈ પણ, કે કદાચ તમે સ્કીપ કરો તો પણ ચાલે. કેમ તો કે ભાઈ એમાંથી 6 માર્ક છે વિભાગ બી ના, 2 પ્રશ્ન આવે ચેપ્ટર બીજા, તો આપણે એમાંથી એમ થાય કે ભાઈ એ નથી ખાવતું, તો અવયવમાં નથી આપણું ભેગું થતું, તો બીજું કોઈ પણ ચેપ્ટર એની જગ્યાએ તમે કરી શકો. પણ આ ચેપ્ટર ફરજિયાત તમને આવડતું હોવું જોઈએ. તો આજે આપણે આને હેતુલક્ષીની વાત કરીશું. તો ચલો શરૂઆત કરીએ. હેતુલક્ષી અગત્યના કે જે વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્ન. એમાં પહેલો જ પ્રશ્ન છે કે પાઈ એ કેવી સંખ્યા છે? હવે જો મોટા ભાગે વિદ્યાર્થીને આ જ પ્રશ્ન છે, સમય કોને કહેવાય, અસમય કોને કહેવાય? સર આપણે એ કહો તો કે ભાઈ સમય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેને હું પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકું. પણ એક શરત છે કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એટલે છેદ છે ને ક્યારે 0 ન હોવું જોઈએ. શું ન હોવું જોઈએ? 0 ન હોવું જોઈએ. બરાબર? તો આવી બધી સંખ્યાને આપણે સમય બોલીએ, બાકીની બધી અસમય. તો આ પાઈ છે, આપણે એમ થાય કે ભાઈ આ પાઈ નું કેવી છે? તો કન્ફ્યુઝન પોઈન્ટ છે. એક આવે પાઈ, એક આવે 22 ના છેદ. તમને પરીક્ષામાં ક્યારે પૂછામાંથી ખરું પૂરતું આવે તો પાઈ કેવી સંખ્યા? તો યાદ રાખજો અસમય. કેવી છે? 22 ના છેદમાં 7. તે કેવી છે? સમય. તમને એમ કે તો યાદ રાખો, આ અપૂર્ણાંક નથી. 22 ના છેદમાં 7 ફિક્સ છે. વાસ્તવમાં પાઈની કિંમત 3.142 એમ અઢળક વારંવાર રિપીટ થયા રાખશે. તો એ બધી સંખ્યા, એ બધીને કેવી કહેવાય? અસમય કહેવાય. અથવા તો એવું યાદ રાખવાનું કે એવી સંખ્યા કે જેનું હું ભાઈ વર્ગમૂળ નથી કાઢી શકતો. હું નથી કાઢી શકતા તમે વર્ગમૂળ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ વર્ગમૂળ 2, આ સંખ્યા કેવી? તો કે અસમય. કેમ તો કાનું ક્યાં નીકળે છે? વર્ગમૂળ નથી નીકળતું. પણ તમને એવું પૂછે કે વર્ગમૂળમાં 4, તો આ સંખ્યા કેવી છે? તો કે 4 નું વર્ગમૂળ નીકળે 2. તો 2 કેવી સંખ્યા? તો કે સમય સંખ્યા. થઈ ગઈ કે ન થઈ ગઈ? બસ આ ખાસ યાદ રાખજો. તો આના ઉપરથી ભાઈ આપણે એવું નક્કી કરી શકીએ કે પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે અસમય. અને 22 ના છેદમાં 7 પૂછે તો સમય. બીજો પ્રશ્ન ગુસ્સા 7, 14 છે નો. અમુક હોશિયાર સ્ટુડન્ટ હશે તો ડાયરેક્ટ કહી દેશે કે ગુસ્સાનું શું આવે. પણ અમુકને નહીં ખબર પડતી હોય તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને રસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સાને અંગ્રેજીમાં ખાસ યાદ રાખવાનું HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર, અને લસાને ઇંગ્લિશમાં LCM એટલે લીસ્ટ કોમન મલ્ટીપલ. આ વસ્તુ થાય. તો મારે આનો ગુસ્સા ગોતવો હોય તો કે 7, 14 અને 96. તો શું કરશું? તો અવિભાજ્ય અવયવ પાડતા આપણે બધાને આવડે જ છે કે નથી આવડતું? તો ચલો 7 એકુ 7, 14 છે 2 સત્તા 14, 7 એકુ 7, 96 છે 2 કી સંખ્યા છે 48. હજી 2 વડે ભાગ લાવો 24, હજી 2 વડે ભાગ લાવો બરાબર તો 12, હજી 2 વડે ભાગ લાવો તો 6, હજી 2 વડે ભાગ લાવો 3 અને 3 એકુ 3. તો તમે જોઈ શકો આ ત્રણેયમાંથી કોમન શું આવે? ત્રણેયમાંથી કોમન શું આવે? બરાબર 48 માં 2, 2, 2, 3 અને 2, 7, 7 કઈ નથી આવતું. કઈ ન હોય તો આપણો ગુસ્સા થાય 1 થાય. શું થાય? 1 થાય. ખાસ યાદ રાખવાનું. ભાઈ ત્રણેયના ઘડિયા મળી જાય. 7 અને 14 નો ગુસ્સા પૂછ્યો તો 7 આવે, પણ 96 છે
અહીંયા 98 હોત, મને પહેલા એવું થયું હતું મિસ્ટેક છે, પણ જે હોય અહીંયા 98 માની લ્યો હોત, 14 × 98, તો આપણો ગુસ્સા 7. પણ અહીંયા 96 આવ્યા છે, બરાબર. હવે 96, તો અમે જોઈ શકો ત્રણેયમાંથી કંઈ સાંભળે નીકળતા નથી, એટલે આપણો જવાબમાં આવી ગયો 1. એના પછીનો નેક્સ્ટ દાખલો, ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. શું નથી? અસમય. અસમય ન હોય એનો મતલબ એવો હોય સમય એવી હોય. હમણાં મેં વાત કરી કે જેનું બધાનું વર્ગમૂળ કાઢો, તો 41 નું વર્ગમૂળ નીકળે તો કે ના, 31 નું નીકળે તો કે ના, 25 નું નીકળે તો કે હા, 15 નું નીકળે તો કે ના. અમુક એમ આ વર્ગમૂળની કેમ ખબર પડે? તો સિમ્પલ છે ભાઈ, ખબર ન પડે તો અવયવ કરતા આવડે. સાલીમાં 41, તો જોઈ શકો 41 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આનું વર્ગમૂળ ન નીકળે. પણ 25 ની વાત કરું તો 25 ને તમે અવિભાજ્ય અવયવ રીતે ભાગ પાડો, 25 × 25 અને 5 × 5. વર્ગમૂળમાં 2 ની જોડી બનાવો. કેટલા જોડી બનાવો? 2 ની. એટલે અહીંયા તમે જોઈ શકો બાકી એકમાં એક અહીંયા છે 15, તો 15 એટલે 3 × 5 = 15, 5 × 5. હા, અને અવયવ પડે પણ જોડી ક્યાં બને? બીજા 3 ક્યાં? હજી એક 5 કેમ નથી? એટલા માટે આ પણ અસમય છે, આ પણ અસમય છે. કોણ તો વર્ગમૂળમાં 25. એના પછીનો વર્ગમૂળ 9 + 5. હવે વર્ગમૂળ 9 ની વાત કરી. કેની વાત કરી? 9. તો આપણે અહીં જોઈએ વર્ગમૂળ 9 + 5. 9 નું વર્ગમૂળ શું થાય? 3 + 5 + 3 માં 5 નાખો 8 થાય. તો આ સંખ્યા કેવી થાય? તો કે સમય છે. કેવી છે? સમય છે. ઓપ્શન જો પૂર્ણાંક, અસમય, અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો આપણે પ્રશ્ન એવો થાય કે આમાં સમય નથી, ભાઈ વાંધો નહીં, અપૂર્ણાંક કહેવાય આને તો કે ના, મિશ્ર અપૂર્ણાંક કહેવાય તો કે ના, અસમય કહેવાય તો કે ના. તો બીજું કોણ? પૂર્ણાંક. પૂર્ણાંકમાં આપણે બધાને ખ્યાલ છે, પૂર્ણાંકમાં કોણ આવે? પ્લસ વાળી, માઇનસ વાળી અને 0, આ બધી સંખ્યાને પૂર્ણાંક એવી કહેવાય, પૂર્ણાંક. તો આ ખાસ યાદ રાખવું છે, બરાબર. ત્યારબાદ ચલો આગળ વધીએ. ખાસ આવા પ્રશ્ન બહુ પૂછાય. x y z એ અવિભાજ્ય પૂર્ણાંક. કેવા પૂર્ણાંકની વાત કરી છે? અવિભાજ્ય. અવિભાજ્ય એને કહેવાય જેના અવયવ ન પડતા હોય, માત્ર ને માત્ર 2 જ અવયવ હોય, એને અવિભાજ્ય કહેવાય. હવે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, ખાસ યાદ રાખો આ વસ્તુ પણ યાદ રાખજો. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે, તમને એનો ગુસ્સા પૂછે તો હંમેશને માટે કેટલો થાય? 1 જ થાય. હું ફોર એક્ઝામ્પલ વાત કરું, 5, 7 અને 11 આ ત્રણેય અવિભાજ્ય કેવી છે? હવે આનો ગુસ્સા ભાઈ એનો મતલબ એવો 5 × 5, 7 × 7, 11 × 11. ત્રણેયમાં કોમન કોણ આવ્યું? એ ભાઈ કોણ આવ્યું? એ. તો હંમેશને માટે ગુસ્સા એક જ, કોઈ પણ અવિભાજ્ય. હવે પૂછે લસા, અવિભાજ્ય સંખ્યા હોય અને એનો લસા પૂછે તો ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો. શું કરી નાખવાનો? ત્રણેયનો ગુણાકાર. જેમ કે અહીંયા 5 × 7 = 35, 35 × 11 જે કરો એ તમારો લસા હોય. શું હોય? લસા. એટલે અવિભાજ્ય અહીંયા કદાચ આપણે XYZ દીધા છે, એમાં PQR પણ આવે. હવે XYZ એ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસા એટલે એના ગુણાકાર જેટલો થાય કે ન થાય? ત્રણેયનો ગુણાકાર શું થાય? XYZ. કદાચ અહીંયા લસાની જગ્યાએ મને શું પૂછ્યો હોત? ગુસ્સા, તો જવાબ શું આવત? 1 આવત. શું આવત? 1 આવત. લસા અને ત્રણેયના ગુણાકાર જેટલો. ચલો પાછું એવું ભાઈ 15 અને 35 નો ગુસ્સા, બરાબર. 15 અને 35 નો ગુસ્સા કેટલો થાય? તો મેં વાત કરીએ અવયવ પાડી લેવાના. ડાયરેક્ટ અમુકને ખબર પડી ગઈ હશે. 5 જવાબ આવે, 3 × 5 = 15 અને 5 × 5 35 એટલે 5 × 35 7 × 7 બેમાં ફરતે હરખું નીકળે તે આપણો જવાબ. તો આપણો જવાબ શું થઈ ગયો? 5 શું થઈ ગયો? 5 થઈ ગયો. ત્યારબાદ આગળ નેક્સ્ટ આવા દાખલા પણ આવી શકે. અવયવ વૃક્ષ માટે x + y. ખાસ યાદ રાખજો, બરાબર. આ છે આપણા ટ્રી મેથડ મુજબ, બરાબર. હવે અવિભાજ્ય અવયવની રીતે આપણે આને અવયવ પાડીએ. માની લો કે અહીંયા 3x છે, અહીંયા 3 અને અહીંયા x છે, અહીંયા 5 અને અહીંયા y છે, અને અહીંયા 2 અને 2 છે. મતલબ આ આનો છે, આ આનો છે અને આ 2. હવે આપણે ઉતરી ગાડી ભગાડવાની, બરાબર. 2 × 4 થાય તો y ની જગ્યાએ કેટલા હોય? 4. વિચારો 4 × 5 કેટલા થાય? 20 થાય. તો x ની જગ્યાએ કેટલા હોય? 20. તો મને x ની કિંમત 20 મળી ગઈ, y ની કિંમત 4 મળી ગઈ. તો 20 + 4, તો જવાબ કેટલો આવે? 24 આવે. કેટલો આવે? 24 આવે. હવે અહીંયા હું 20 રાખું, 20 × 60, મતલબ આ સંખ્યા કઈ છે? વાસ્તવમાં 60. ચલો જોઈએ 60 ના આપણે અવયવ પાડીએ. અહીંયા 2, તો અહીંયા 30 હોય.
અહીંયા 2, અહીંયા 15 હોય કે ન હોય? અને અહીંયા 5 તેરી 15. પણ પ્રશ્ન એવો થવો જોઈએ કે તો આનું નામ કેમ અલગ? પણ એ લોકો એ રીતના અવયવ કાઢ્યા છે, બરાબર. આપણે જોઈએ 20 તેરી 60, અહીંયા 2 ને અહીંયા 3 ને એ રીતના અવયવ કાઢ્યા છે, બરાબર. પણ આપણે આ વસ્તુમાં અત્યારે ફોકસ નથી કરતા. આપણે અહીંયા ખાસ યાદ રાખીએ, આ 20 બરાબર ને આ y. શું કરશું આપણે? સોરી, પ્રશ્ન વયો ગયો. એના પછીનો નેક્સ્ટ. જો બે ધન પૂર્ણાંકો p અને q ને t બરાબર ab વર્ગ અને q બરાબર a ઘન b સ્વરૂપમાં દર્શાવે અને એમાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે તો દર્શાવે. તો જો આવા દાખલા a બરાબર મને કેટલા આપ્યા? a બરાબર ab વર્ગ. કેટલા આપ્યા? ab બરાબર. p બરાબર p બરાબર ab વર્ગ અને q બરાબર a ઘન b. હવે આ રીતનો દાખલો આવે એટલે યાદ કરો લસાઅમાં અને ગુસા. લસા એટલે મોટી ઘાત, હું યાદ રાખવાની. લસા એટલે મોટી ઘાત, ગુસા એટલે નાની ઘાત. બસ ઘાત ઓળખવાની છે. હવે અહીંયા કહીને a ની એક ઘાત હોય, અહીંયા કહીને b ની એક ઘાત હોય. હવે લસા પૂછે તો મોટી ઘાત. લસામાં યાદ રાખવાનું શું આવશે? મોટો ભાઈ. કોણ આવશે? a નો ઘન અને a ની 1, બેમાં મોટું કોણ? a ઘન. હવે અહીંયા b ની 1 ઘાત, અહીંયા b ની 2 ઘાત. આ બેમાં મોટું કોણ? તો કે b ની 2 ઘાત. તો લસા કયો? a ઘન b વર્ગ. a ઘન b વર્ગ. આ શું જવાબ? પણ કદાચ આમાં એવું નવું પૂછ્યું હોત કે ગુસ્સા, શું પૂછ્યું હોત? ગુસ્સા. તો ગુસ્સામાં નાની ઘાત. અહીંયા a 1 છે, અહીંયા a 3 છે, તો a આવે. અહીંયા b વર્ગ છે, અહીંયા b 1 છે, b આવે. તો ગુસ્સા કેટલો આવે? ab જેટલો હોય. કેટલા જેટલો હોય? ab જેટલો હોય. ત્યારબાદ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. જો આ કોન્સેપ્ટમાં બહુ એટલે બહુ બધા કન્ફ્યુઝ થશે. હવે વિચારો ભાઈ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણે બધા જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય કે નથી થતી? ક્યાંથી થાય ભાઈ? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાની શરૂઆત તો કે 2 થી થાય. ક્યાંથી થાય? 2 થી થાય. તો એવું કહી શકું નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. એટલે 2 અંકની નાનામાં નાની વિભાજ્ય. હવે 2 અંકની શરૂઆત ક્યાંથી થાય? 10 થી થાય અને પૂરી ક્યાં થાય? 99 થાય. હવે એમાં વિભાજ્ય સંખ્યા એ પણ પાછી નાનામાં નાની. તો 2 અંકની શરૂઆત 10 થી થાય કે નથી થતી? બરાબર. તો 2 અંકની નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તમે જોવા જાઓ તો 10 નો થઈ કે ન થઈ? બરાબર. મોટા મોટી કીધી હોત તો 99 આવે. 1 અંકની કીધી હોત વિભાજ્ય નાનામાં નાની તો 4 આવે. મોટા મોટી 1 અંકની ગઈ તો 9 આવે. કઈ આવે? 9 આવે. તો અહીંયા 10. હવે 2 અને 10 આ બેનો લસા તો સ્વાભાવિક છે, તમને બધાને ખબર પડી જાય કેટલો આવે? 10 આવે કે ના આવે? 2 × 2 2 × 4 10. અથવા તો ખબર નથી પડતું 2 ક્યારે ભેગા થાય તો ચાલો 2 × 2 5 × 5 અને 5 × 5 આ બેનો ગુણાકાર. એટલે આપણો જવાબ કેટલો આવી ગયો? 10 આવી ગયો. કેટલો આવી ગયો? 10 આવી ગયો. ત્યારબાદ 10મો દાખલો છે સૌથી નવો દાખલો અને પેલી ફેરે તમે કદાચ ગણતા હશો. ગુસ્સા 24 20 બરાબર 3x + 1. મને એવું કીધું ભાઈ ગુસ્સા કોનો? તો કે 24 નો ને 20 નો. પ્રશ્ન એવો પૂછ્યો ગુસ્સા 24 20 એટલે ગુસ્સા કોનો? તો કે 24 અને 20. તો કે ભાઈ 24 અને 20 નો ગુસ્સા કેટલો થાય? 4 × 6 = 24 4 × 5 = 20. તો હાલો મને ગુસ્સા કેટલો મળી ગયો? 4 2. તો એની જગ્યાએ પર પેલા લખ નાખવાના 4 બરાબર 3x + 1. તો સિમ્પલ છે ને. વત્તા 1 આ બાજુ આવે તો 3 બરાબર 3x અને x ને કરતા બનાવો 3 આ બાજુ આવે તો x ની કિંમત હોય તો હોય કેટલી? કેટલી હોય? 1 હોય. એના દાખલો સાચો ખોટો વિચાર. x ની જગ્યાએ 1 મેલો 3 1 3 3 માં 1 નાખો તો 4. તો ગુસ્સા હતો તો કેટલો? 4 જ હતો કે નતો? બરાબર. એટલે આવા અઢળક દાખલા પૂછાય. બરાબર. લસા હતો આ બેનો લસા. ગુસ્સા ના બે સંખ્યાનો જે ગુસ્સા મળે આની જગ્યાએ લખી નાખવાનો બરાબર 3x + 1. પછી બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે 5 ની 40 ઘાત. આપણે એમ 5 ની 40 ઘાત પણ ભાઈ 5 છે એટલે ગમે એટલી ઘાત લઈ લો. 5 ની 1 ઘાત લઈ લો, 5 ની 2 ઘાત લઈ લો, 5 ની 3 ઘાત લઈ લો, 5 ની 1 ઘાત 5, 5 ની 2 ઘાત એટલે 25, 5 ની 3 ઘાત એટલે 125. બધા એમાં તમને એકમનો અંક શું જોવા મળે? 5 જ જોવા મળે. તો 5 ની ગમે એટલાની ઘાત 40 ની બદલે 40 લાખ હોય તો પણ એકમનો અંક શું મળવાનું? તમને 5 જ મળવાનું છે. કેટલું મળવાનું છે? 5 જ મળવાનું છે. ત્યારબાદ આગળ નેક્સ્ટ 3 + √3 ને 3 - √3 9મા ધોરણનો દાખલો. આ સંખ્યા કેવી છે?
બરાબર. આપણે નવમાં હતું સમય છે કે અસમય છે વર્ગીકરણ કરો તો એ વત્તા બી એ ઓછા બી આપણે ન કહી શકીએ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પદનો વર્ગ 9. કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો વર્ગ મૂળ સંખ્યા થાય કેટલો? 9 માંથી 3 ગયા તો જવાબ આવે 6. તો જવાબ એવો છે. આવું આ દાખલો હતો. બરાબર. તો આજે અહીં સુધી રાખીએ છીએ. 12 દાખલા ટોટલ 20 થી 25 જેટલા દાખલા કરશું. પણ 12 13 એટલે તમને પણ વાંધો ન આવે. ભેગાથી 25 30 દાખલા કરશું તો તમને પણ કંટાળો આવશે. ધીરે ધીરે વિડીયો થોડોક મોટો કરતા જશું. પહેલા 15-20 મિનિટ એ રીતથી શરૂઆત કરશું અને મેક્સિમમ બધા ચેપ્ટરના હેતુલક્ષ બરાબર કે જે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે હશે એ મુજબ આપણે કરશું. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો શેર કરજો અને બીજા વિદ્યાર્થી જે 10માં ભણતા હોય એના માટે સબસ્ક્રાઈબ પણ અસ્તુ જય.